હવે વાત કરીશું પરિશ્રમના પરિણામની તો ગુજરાત બોર્ડનું ધોરણ 10 નું પરિણામ જાહેર થશે અને ધોરણ 10 માં 83.8% પરિણામ આવ્યું છે। મહત્વનું છે કે પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। મહેસાણાનું કાંસાગામ અને ભાવનગરના ભોળાદમાં સૌથી વધુ પરિણામ આવ્યું છે। કાંસાગામ અને ભોળાદ કેન્દ્ર પર 99.11% પરિણામ જાહેર થયું છે અને ખેડાના અંબાવ ગામ કેન્દ્રમાં સૌથી ઓછું 29.56% પરિણામ આવ્યું છે। ગત વર્ષ કરતા 0.52% પરિણામ વધુ આવ્યું છે। 89.29% સાથે બનાસકાંઠા જિલ્લો પ્રથમ સ્થાને રહ્યો છે। 72.55% પરિણામ સાથે ખેડા જિલ્લામાં સૌથી ઓછું પરિણામ આવ્યું છે। તો રાજ્યની 1574 શાળાઓમાં 100% પરિણામ નોંધાયું છે। રાજ્યની 201 શાળામાં 30%થી ઓછું પરિણામ આવ્યું છે। રાજ્યની 45 શાળામાં એક પણ વિદ્યાર્થીઓ પાસ નથી થયા। તો સંવાદદાતા અર્પિત આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અર્પિત, ગુજરાત બોર્ડનું પરિણામ ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે અને 83.08% પરિણામ ધોરણ 10 માં આવ્યું છે। શું માહિતી અમદાવાદની મળી રહી છે? બરાબર 8 વાગે પરિણામ જાહેર થયું છે અને પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા હતા। મેમનગર વિસ્તારની આ એચબીકે સ્કૂલ છે જ્યાં તમે જોઈ રહ્યા છો વિદ્યાર્થીઓ સેલિબ્રેશન શરૂ કરી દીધું છે પરિણામ આવ્યા પછી। તમારું નામ શું છે? તમારું રિઝલ્ટ શું આવ્યું છે? મારું નામ પ્રજાપતિ અંજલિ ભગવાનચંદ છે। મારે 600 માંથી 559 આવ્યા છે અને મેં બહુ જ મહેનત કરી છે। મારા મમ્મી પપ્પાનો, મારી સ્કૂલનો, મારા બધાનો બહુ સપોર્ટ છે અને આગળ પણ બહુ જ મહેનત કરી છે। તો રિઝલ્ટ જેવું જાહેર થયું એવું વિદ્યાર્થીઓ સેલિબ્રેશન કરવા લાગ્યા છે કેમ કે સૌથી એક મહત્વની આ પરીક્ષા હોય છે એમના કારકિર્દીમાં। ધોરણ 10 પહેલી પરીક્ષા હોય છે બોર્ડની, ત્યારે આ બોર્ડની પરીક્ષાનું તેમને ચિંતા હોય છે, ડર પણ રહેતો હોય છે, મૂંઝવણ રહેતી હોય છે અને હવે જ્યારે પરિણામ જાહેર થઈ ગયું છે ત્યારે વિદ્યાર્થીઓમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને પોતાની શાળામાં અહીંયા પહોંચ્યા છે અને આખું જે પરિણામ છે એનું સેલિબ્રેશન તેમને શરૂ કરી દીધું છે। તમારું શું નામ છે ને રિઝલ્ટ આવી રહ્યું છે, એન્જોય કરી રહ્યા છો બધા ભેગા થઈને આજે? બસ સારું રિઝલ્ટ આવ્યું છે એટલે બધા બહુ ખુશ છે। બહુ સારું રિઝલ્ટ આવે એટલે બધા ઢોલ વગાડે, બધા નાચે છે, બધાનો સપોર્ટ સારો મળે છે। શું રિઝલ્ટ આવ્યું છે તમારું? બહુ મસ્ત પેપર ચેક કર્યું છે, બહુ જ મસ્ત ચેક કર્યું છે। શું આવ્યું રિઝલ્ટ? કેટલા ટકા? 96%। શું આવ્યું છે? 96.5%। અચ્છા, બધાના 90% ઉપર જ છે? તો આટલી જબરજસ્ત મહેનત કરી કે આટલા બધા આવી ગયા? મારે 97.6% આવેલા છે। તો હવે આગળ શું કરવાના છો બધા? કોમર્સ, તમારે સાયન્સ। કેમ, તમારું શું રિઝલ્ટ આવ્યું? મારે 95.5%। તો ઘણા બધાના ફોન ગઈકાલથી બધાને આવતા હશે કે કાલે રિઝલ્ટ કેવી ખબર પડી, તો હવે ઘરે માહોલ કેવો છે? ખુશીનો માહોલ? તો કેવી રીતે સેલિબ્રેશન કેવી રીતે ઘરે જઈને કરવાના, કેમ કે બધા ખુશીનો માહોલ હશે ઘરમાં પણ? કઈ નવું ખાવાનું બનાવીને એ રીતે। એક વિદ્યાર્થીની કદાચ ભાવુક થઈ ગયા છે બેન, એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, શું આવ્યું રિઝલ્ટ તમારું? 77। અચ્છા, તો આ ખુશીના આંસુ છે કે ઓછા આવ્યા એટલે રડી રહ્યા છો? ઓછા આયા। કેટલા ધાર્યા હતા તમે? 80 પ્લસ। 80 પ્લસ અને આવ્યા કેટલા? 77.83। તો કેટલા રહી ગયા? ખૂટતા કેટલા હતા? થોડા ઘણે રહી ગઈ। જો બેન, આ તો પરીક્ષા છે, પરીક્ષામાં આવું ચાલ્યા રાખ્યા હજુ તો 12મું ધોરણ પણ તમારું બાકી છે, બરાબર? તો આ તો જીવનની કોઈ એવી પરીક્ષા નથી, ખાલી એડમિશન માટેની પરીક્ષા છે, બરાબર છે? તો હિંમત ના હારવાની હોય। તમારા બધા ઘણા બધા મિત્રો એવા હશે કે આ રાઉન્ડ અબાઉટ એટલા ટકા આવ્યા હશે? બધાને સારા આયા છે, એમને બી 70 પ્લસ છે। અચ્છા, એમાં ચિંતા શું કરવાનું, રડવાનું શું બેન? હા, પણ મેં થોડા મહેનત એટલી કરી હતી એટલે આયા નહીં। અચ્છા, એટલે મહેનત કરી હતી, એક્સપેક્ટેશન એટલું બધું હતું કે આવશે પણ એ પ્રમાણે નથી થયું મતલબ? એની બેસ્ટ ઓફ લક બેન, હજુ તો ઘણી બધી પરીક્ષાઓ તમારે પાસ કરવાની છે, ઠીક છે ને? હા। તો
આપ જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ આ અનુમાન લગાવો કે એક બેન રડી રહ્યા હતા, વિદ્યાર્થીની રડી રહી છે એટલે એને પ્રોત્સાહન પણ એના ફ્રેન્ડ સર્કલમાં આપવામાં આવી રહ્યું છે. પણ એક આ મહત્વની પરીક્ષા હોય છે ત્યારે વિદ્યાર્થીઓને અપેક્ષા હોય કે મારા આટલા ટકા આવશે, પણ કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે અપેક્ષા પ્રમાણે પરિણામ ન આવવાને કારણે ક્યાંક વિદ્યાર્થીઓમાં થોડીક ગમ પણ જોવા મળી રહ્યો છે, વિદ્યાર્થીઓમાં થોડી નિરાશા પણ છે. પણ ઓવરઓલ વાત કરીએ તો આ વખતે જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ 83% જેટલું આવ્યું છે ને વિદ્યાર્થીઓમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાઈ તમારું શું રિઝલ્ટ આવ્યું છે? બહુ નાચી લીધું તમે જોરદાર. 97.99%. આટલા બધા ટકા લાવો તમે, શું લખ્યું ને શું ભણ્યા એવું શું કે જોરદાર 90% બધા લાવી દીધા? ભણવામાં તો એવું છે ને કે તમે સેલ્ફ સ્ટડી ને એ બધું કરો તો થવાનું છે, અને મસ્તી તો કરતી જ રહેવાની હોય. એમને એમ તો આખા દિવસ ભણવાનું કરો તો એટલે ભણવા સાથે મસ્તી કરે અને એવી રીતે. તમારે કેટલા રિઝલ્ટ આવ્યું છે? 85%. તમારું 93%. આવું શું કરો છો કે જોરદાર બધા રિઝલ્ટ લઈ આવ્યા છો? આમ ભણવા ટાઈમ ભણી લેવાનું, સેલ્ફ સ્ટડી. અન્ય એક ગ્રુપ છે વિદ્યાર્થીઓ, એમની સાથે પણ વાત કરીને જાણીએ કે તેઓ શું કહી રહ્યા છે. અચ્છા, તમારું શું રિઝલ્ટ આવ્યું છે? બધા આમ ખુશીનો માહોલ અહીંયા ચર્ચા કરી રહ્યા છો. A1 ગ્રેડ આવ્યો છે, 90% છે. તો બધાનું મેં સાંભળ્યું છું પહેલા ત્યાં ગ્રુપમાં બી લોકો કેવું 90% ઉપર આવ્યા, મારા 90%. એટલે એવું તો ખતરનાક ભણી લીધું તમે ને જોરદાર લખ્યું. શું લખ્યું શું હતું? ટીચર્સ ને એ બધાએ જે મહેનત કરી હતી અને જે શીખવાડ્યું હતું એ અમે લખેલું છે અત્યારે. ટીચર્સ અને પેરેન્ટ્સ બંને જે મહેનત કરાઈ છે. શું તમારા ટકા કેટલા આવ્યા છે? 96%. શું કરવાનું ઈચ્છી રહ્યા છો તમે હવે? 11-12 માં સાયન્સ. તમારું શું નામ છે? તમારું શું રિઝલ્ટ આવ્યું છે ને હવે તમે શું કરવા માંગો છો? મારું નામ જીયા જોશી છે, મારા 94% આવ્યા છે અને હું કોમર્સમાંથી CA બનવાનું વિચારું છું. તમારે ઘણા બધા મિત્રોને 90% ઉપર આવ્યા, મોટા ભાગના એવું કહી રહ્યા છે મારે સાયન્સ લેવું છે, પણ તમે કહો છો મારે કોમર્સ લઈને CA બનવું છે. રીઝન શું છે? રીઝન એ છે કે મને સાયન્સ થોડું ઓછું ઓછું ખબર ગમતું? ઓછી પડે છે, ધ્યાન થોડું ઓછું લાગે. તમે સાચું બોલ્યા. હા, મને સાયન્સમાં ઓછું ધ્યાન લાગે એટલે હું કોમર્સ લેવા માંગુ છું અને ત્યાં એનામાંથી વધારે આગળ વધવા માંગુ છું. તમારું શું નામ છે બેન? મારું નામ મેશ્વા શાહ છે. અચ્છા મેશ્વા, એ કહો કે જેવી ખબર પડી ગઈકાલે કે આજે રિઝલ્ટ આવવાનું છે ત્યારે પરિવારમાં કેવો માહોલ હતો, કેટલી ખુશી હતી, અને હવે આ રિઝલ્ટ આવી ગયું તો ઘણા બધાના ફોન પણ ચાલુ થઈ ગયા હશે. હા, એટલે બધાને બહુ જ એક્સાઇટમેન્ટ હતી કેમ કે આખા વર્ષની મહેનતનું આજે રિઝલ્ટ અમને મળવાનું હતું અને બધાના ફોનો બી બેસ્ટ વિશેસ બ્લેસિંગ્સ બધું જ હતું, એટલે બહુ જ એક્સાઇટમેન્ટ હતી બધાને. ચિંતા દૂર થઈ કેમ કે ગઈકાલે જેવું જાણ્યું કે આજે રિઝલ્ટ આવવાનું છે એટલે થોડુંક હાર્ટબીટ વધી ગયા હશે ને? હા, મતલબ પપ્પા બહારથી આવ્યા તો એમને મને એવું કીધું કે કાલે રિઝલ્ટ છે તો હું શાંતિથી બેસી હતી કે આવશે. મારતા હશે એવું લાગે ને પપ્પા? હા, પછી પપ્પાએ મને મેં કીધું પપ્પા તમે કહો છો નોટિસ આવી ગઈ, તો પપ્પાએ પછી મને નોટિસ કરીને દેખાડી ત્યારે મને આમ હાર્ટબીટ તો બતાવ્યું ત્યારે વિશ્વાસ છે? હા, ત્યારે વિશ્વાસ થયો કે કાલે રિઝલ્ટ છે. અને હાર્ટબીટ ત્યારે તો વધી ગઈ હતી 2-5 મિનિટ, તો પછી નો ડાઉટ ચલો બધા આટલું સારા પેપર્સ ગયા છે, બધું તો સારું રિઝલ્ટ આવશે એવી અત્યારે 93% આવી બી ગયા. તમારું નામ શું છે? તમારું શું રિઝલ્ટ આવ્યું છે? મારું નામ અક્ષરા દલાલ છે, મારે 95.35% આવ્યા છે. જોરદાર બધાએ મહેનત કરી. 90% એક મને એક બે લોકો મળ્યા કે જે 80 ને 85 કહેતા હોય, બાકી બધા 90, 96, 95 એવા ટકાવાની વાત કરે છે. મહેનત કરી છે, પહેલેથી જ બહુ મહેનત કરી છે એટલે આવવાનું તો હતું જ. હવે શું કરવા ઈચ્છી રહ્યા છો તમે? હવે હું કોમર્સ લેવાની છું. તમારું શું નામ છે? અને જ્યારે આ રિઝલ્ટની વાત સાંભળી ત્યારથી લઈને અત્યાર સુધીની સ્થિતિ શું હતી તમારી બધાની? સવારે તો બહુ ટેન્શન હતું, અત્યાર સુધી કંઈ નહોતું, પણ જેમ ખબર પડી કે રિઝલ્ટ આવવાનું છે એટલું બધું ટેન્શન હતું, પણ રિઝલ્ટ જોઈને સારું લાગ્યું, બહુ ખુશી થઈ. મારા 94.33% આવ્યા છે. કરવા ઈચ્છી રહ્યા છો? તમારું શું આવ્યું પરિણામ? મારું 95% આવ્યું છે અને હવે આગળ સાયન્સ બી ગ્રુપ લઈને ફાર્મસી કરવાની ઈચ્છા છે. ઘણા બધા એમ એવું ઈચ્છતા હોય કે બી ગ્રુપ લઈને આમ મેડિકલ લાઈનમાં જવું, પણ તમે આમ મેડિકલમાં બધા જાય તો હવે મેં કીધું કંઈક અલગ ટ્રાય કરીએ. તો આપ જોઈ રહ્યા છો કે આ વિદ્યાર્થીઓનું પરિણામ આવી ગયું છે ને તેઓ સેલિબ્રેશનના મૂડમાં જણાઈ રહ્યા છે. અહીંની વાત કરીએ તો લગભગ A1 ગ્રેડવાળા વિદ્યાર્થીઓ છે. બેન તમારું નામ શું છે અને તમારું? દિયા પંચાલ નામ છે. દિયા, તમારું રિઝલ્ટ શું આવ્યું છે અને હવે તમે શું કરવા માંગો છો? મારું રિઝલ્ટ 95% આવ્યું છે. મેં સાયન્સ બી ગ્રુપ લેવાનું મતલબ વિચાર્યું છે. હા, જોઈ રહ્યા છો કે આ વિદ્યાર્થીઓ અહીંયા પહોંચ્યા છે, પણ તેમના વાલીઓ પણ અહીંયા છે. વાલીઓની પણ એક પરીક્ષા થઈ જતી હોય છે. સાહેબ એ કહો કે ગઈકાલે જ્યારે આખી રિઝલ્ટ આવ્યું ત્યાંથી લઈને એક વાલી તરીકે તમારી શું પરિસ્થિતિ હતી? અને વિદ્યાર્થીઓની પરીક્ષાની સાથે સાથે વાલીઓની બી પરીક્ષા થઈ જતી હોય છે.
જી મારી દીકરીનું રિઝલ્ટ 10મા ધોરણનું આજે આવ્યું. ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરું છું. પણ અત્યાર સુધી જ્યાં સુધી રિઝલ્ટ નહોતું આવ્યું ત્યાં સુધી ખૂબ ઇંતજારી હતી કે આના આધારે આગળની દિશા નક્કી કરવાનું એક દરેક વાલીને પણ મળતી હોય છે અને વિદ્યાર્થીઓનો આનંદ પણ વ્યક્ત થતો જોવા મળે છે. આજે એને 94% રિઝલ્ટ આવી અને ખૂબ ખુશી વ્યક્ત કરું છું. આપ જોઈ રહ્યા છો આ એસપી સ્કૂલ આવેલી છે મેમનગરમાં અને આ શાળામાં ઢોલ નગારાના તાલે આ રિઝલ્ટની ઉજવણી પણ શરૂ થઈ ગઈ છે. તમારું શું રિઝલ્ટ આવ્યું છે? જરા આમ ખુશીનો કોઈ ઠેકાણું નથી. ખુશી એકદમ એક્સપેક્ટેશન કરતા વધારે આયા છે. કેટલા ધાર્યા હતા એમ તો? અમે 90 અપ ખાલી ધાર્યા હતા કારણ કે પેપર એટલા ઈઝી હતા કે કોઈ ડિસાઈડ કરવું મુમકિન નહોતું કે કેટલા આવશે એક્ઝેક્ટ. પણ સ્કૂલ વાળાએ બી એટલો સપોર્ટ કર્યો છે કે અમને 95 અપાઈ. રિઝલ્ટ તમારું શું આવ્યું? 96.16%. ધાર્યા કેટલા હતા? 95 જેટલા, મતલબ 90 ને અપ ધાર્યા હતા, 93 કે 94 એવા, પણ સારા આયા. તમારું બધાને એવું છે કે ધાર્યા એવા આયા કે બધા મારે એક્ઝેક્ટ 93 મેં 94 ધાર્યા હતા, મારા 94% આયા. ખબર જ હતી મારું આટલું જ આવવાનું? કેમ કે પેપર 93 આયા. તમે શું ધાર્યું હતું બેન? એ 90 અપ ધાર્યા હતા એટલે 94 આયા છે. બહુ જ સારું રિઝલ્ટ, મહેનત કરી હોય એટલે. સ્કૂલમાં બહુ હાર્ડ પેપર કાઢ્યા પણ આ બહુ ઈઝી લાગ્યા. જબરજસ્ત એકદમ સપોર્ટ છે કારણ કે સ્કૂલમાં એટલા અઘરા પેપર દીધા પછી બોર્ડના પેપર સાવ ઈઝી લાગે છે. તો આપ જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ પરિણામ આવ્યા પછી ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને આ પરિણામની ઉજવણી તેમના શિક્ષકો અને વાલીઓ સાથે આ શાળામાં કરતા જોવા મળી રહ્યા છે. જી બિલકુલ, આભાર અર્પિત વિગત સાથે જોડાયા તે બદલ. એટલે કે ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.